એટલે વાલમભાઈ હા તમે ત્યાં 2-3 દિવસે વહી ગયેલા હતા. પાલતાણા આખું ઘર નોખા નોખા ગયા હતા બધા ટાણે. કાણે ગયા? તો પેલા વિક્રમભાઈ નહીં વિક્રમભાઈ. અમારા હગા થાય હા હા. ત્યાં એક મરણ થઈ ગયું હતું કઈ જગ્યાએ? પાલીતાણા. ઠીક. હા. ત્યાં તમને કોઈ ગયા ને કેવું થયું પૂછો જ ખરા. હે પૂછો તો ખરા કેવું છે? કેવું છે? અરે બધી આમ બેઠક હોય ને મરણની હા ત્યાં ફોટો મૂકેલો હતો દાદાનો. સાચું હોય. તે મેં ત્યાં જઈને પગે લાગ્યા શ્રદ્ધાંજલિના ફૂલડા ઉડાડ્યા. વાહ. પછી મેં પૂછ્યું મેં કીધું શું થયું હતું દાદાને? તે કે કયા દાદાને? હું કહું ફોટો છે ઈ. તે કે ઈ દાદા એ સામે બેઠા છો ને હા હામે. બીડી પીતા હતા. અમારી સામે જ બેઠા હતા. હા મરી જાય દાદા. હા તે મેં કીધું દાદા અહીંયા બેઠા તો અહીંયા કેમ હાર ચડાવ્યો ને બધા ફૂલડા અહીંયા નાખે ને? તો કે એમાં એવું થયું માં મરી ગયા છે. દાદાજી બેઠા 3 જોડી બીડી પી ગયા. હા મેં કીધું ફોટો હું કામ એનો મૂક્યો? તે કે માનો ને દાદાનો એક જ ફોટો હતો. કા હા અરે તે કે ઈ વરસાદ આવ્યો ને તે ફોટો પલળી ગયો. તે જે બાજુ માં હતા ને એ બધું ધોળ ધોળ થઈ ગયું. તો છોકરા કે ફોટો તો મઢાવવો પડે અને માનો બીજો ફોટો હતો નહીં તે આખો મઢાઈ નાખ્યો. તે દાદા રહી ગયેલા ને આમ દેખાય હા હા. અને માં ફોટામાંથી ઉડી ગયા નામે ઉડી ગયેલા. કેમ મરી ગયા? ઈ આમ મરી ગયા ને. કા દાદા મરી ગયા કે માં મરી ગયા? મરી ગયા માં. ફોટો માનો હા પણ દેખાય નહીં. હા હા સમજી. દેખાય દાદા. હા હા સમજી. ઈ ફોટા ઉપર પાણી પડી ગયું છે ને તો ઓલો કલર આવે કે નહીં બધું છપાયેલું હોય ને પેન્ટિંગ કરેલું ને બધું વ્યૂ ગયું. હા સમજી ગયા સમજી ગયા. એટલે માં ઉડી ગયા ફોટામાંથી નામ બે કોઈ દાદા પાસે બે જગ્યાએ બેઠેલા ફોટામાં બેઠેલા ને બારે બીડીયું પીવે. હા હતી ને એમાં એવું છે એવું છે. એના મા પાસે ગારિયાધાર ગયેલા. જારિયા હતા. હા હા આ વિક્રમભાઈ છે ને એનો નાનો ભાઈ કાળુ એ ગારિયાધાર રે તે ત્યાં આટો મારવા ગયા હતા. તે વિક્રમભાઈ ફોન કર્યો કે માં આટો મારી લીધો હોય તો વી આવો. તો કે તું એક જ મારો છોકરો છો કાળુ મારો છોકરો નથી. એ કે મહિનો રોકાવું અહીંયા પણ ત્યાં તાવ એને ચાલુ થઈ ગયો માને. એક વાર વિક્રમભાઈ એમ કે આવી આવો ઓલો માને નહીં માં. કા હા તે માં વધારે બીમાર પડતા ગયા વધારે બીમાર પડતા ગયા ફૂલ બીમાર પડી ગયા તોય આવે નહીં ઘરે. એ કે મહિના સુધી આવું નહીં. એમાં મંગળવારે કૂતરા રોતા થાય ત્યાં પાલતાણા. તે વિક્રમભાઈ બૈસારાને એમ કે ઓલા વૈશ્રામ બાબા બાજુ બીમાર છે ને કે કૂતરા રોતા હોય. કા હા કૂતરાની વાત કરી. બહુ જોર જોર થી રોતા હતા કૂતરા એમ કહેતા હતા. 11 વાગ્યા સુધી મંગળવારે કૂતરા રોયા પાલતાણામાં. તે વિક્રમભાઈ એમ કે આજ વૈશ્રામ બાબા રહેશે નહીં કઈ. 12 વાગ્યા ત્યાં ફોન આવ્યો. કોનો? કાળુનો. હા કાળુનો ફોન આવ્યો વિક્રમભાઈને. એ કે વિક્રમભાઈ માં વી ગયા. તે વિક્રમભાઈને એમ કે માનો સ્વભાવ સિદ્ધિ રહ્યો કે નહીં બીમાર હતા એટલે કે 2-4 જણા જઈને બસ સ્ટેન્ડ આટો મારો અને શાક માર્કેટ બાજુ આટો મારો ત્યાં કંઈક માં આટા મારતા હશે. પાણી પીવું છે? એ કે એમ નહીં. એ કે એમ નથી વૈયા ગયા કે આમ શાક માર્કેટમાં કે બસ સ્ટેન્ડ એમ આટો મારવા નથી ગયા આમ વૈયા ગયા કે ઉપર વૈયા ગયા. કા હા તો માં મરી ગયા. માં મરી ગયા. હવે આવું થયું. આવું થયું કૂતરા રોતા હતા પાલતાણામાં અને ગારિયાધારમાં ગોબો ઉપાડી લીધો. એટલે કૂતરાનું કઈ નક્કી નહીં. કા કૂતરા ભલામણ આવું કરે છે. એટલે આ ક્યાં ગયો? આ કેવી ગયા? એટલે બોલો હજી વાતની શરૂઆત ન કરી ને ત્યાં તો વયો ગયો પૂરી વાતે સાંભળવા ન ઉભો રહ્યો. નો સાંભળે ને આપણે પાલીતાણા થી અહીંયા વી ગયા તો આ તો અહીંથી વ્યો જ જાય ને. હું તમને શું કહું હવે હાથ જોડવો આ વાત રહીને હવે તમે ક્યાંય ન કરતા હો. મને ઓલે આમ તો 3 કલાક વાત કરી મારે કોઈને 5 મિનિટે નહીં કરવાની. મારું કેવું થયું છે? હશે હવે પણ જવા દો ને એક ને એક વાત શું કરવી બધે હે? બાય વી ગયા ને વાતે જવા દો ને. હા વયો ગયો ગુમ થઈ ગયો. ઈ વિયાજ જાય ને થાય કાઈ તમારી વાતથી ક્યાર ના કહેતા હતા પાણી પીવોલું એમ ઈ એમ કહેતા હતા કે હવે તમે બંધ થાવ હું થાકી ગયો તમારી વાત સાંભળી પણ તમે નો સાંભળો ને. એમ હશે એમ જ હતું. તો બધું એમ જ હશે. હાલ હવે ઈ અહીંથી વી ગયા તમે વિચાર કરો હું કેમ રહેતી હઈશ. પીજો કપ મને હમણાં ગળું બહુ ખાવાનું આવ્યું ને સાથીમાં ભરાવો થઈ ગયો સાથીમાં ભરાવો. આ લે આ શેમાં પગ પીડ્યો? આ લે આ તો હાથે બગડ્યો. શેના વાળો બગડ્યો છે? લાઈવ ઊંઘી જાઉં. લે આ તો નાકે બગડ્યું. શેના વાળું બગડ્યું છે? લાઈવ હવે સાખી જાઉં. હવે આ તો જીભે બગડી. એ બાબુ દાદા પણ આમ પગ બગડે ને તો એને આમ એક વાર જઈને સાફ કરાય તપાસ ન કરાય. આ તપાસ કરવામાં
પગેથી લઈને હાથ બગાડ્યો, પાછું હું ગયું ત્યાં નાક બગાડ્યું, પાછું સાચ્યું ત્યાં જીભ બગાડી. એ તમે આખા બગડ્યા. મરી જવાનો ટાઈમ થયો તો બુદ્ધિ ન આવી એમ. કોઈ કામ થઈ ગયું હોય ને આવા છે ને હેરાન કરવા વાળા મળતા નહીં. અરે બાપ મામા ઈ આમ ગયા બાપ મામા ત્યાં હાથ પડ્યો. હું જ હાથ પાડું ને તો બાપ મામાને કહી દીધું જ્યાં ત્યાં ફળિયામાં થૂક થૂક ન કરે. કા હું કા એ રૂપિયા જેવડા ગળફા કાઢે અહીંયા ફળિયામાં. રૂપિયા જેવડા ગડફા હોય? આમ હેઠો પડ્યો હોય ને તો આપણને એમ લાગે રૂપિયો પડ્યો એમ. એમ કે ને કે રૂપિયો જાણીને લેવા ગઈ ત્યાં ગડફો નીકળ્યો. એવું જ થયું આમ જુઓ. આગીરામ આ જો પડ્યો આયા. રૂપિયા જેવડો ગડફો કાઢે બાપ મામા. રૂપિયો ભાળીને તો રાજી થઈ ગઈ છો ને. કામ કરો હવે તમારું જે કરતા હોય. કેટલા હરખાણા જ્યાં ત્યાં થૂક થૂક કરે નકરું બાબામાં જ્યાં ત્યાં થૂક. કેટલી વાર મેં કીધું જ્યાં ત્યાં થૂક થૂક ન કરો એમ. આપણને એમ હોય કે રૂપિયો પડ્યો તો આપણને એમ થાય એક રૂપિયાની બચત થઈ જાય. લેવા ગઈ ને ત્યાં ગળફો અમને ખાવાનું નિભા 2 દી લગી. હાલ ભૂરાભાઈ કેમ ગયા? વાલમભાઈ ગાંડો થઈ ગયો એલા. ભૂરાભાઈ કેમ ગયા આમ કહો. લે કોક આપણને પૂછે ઓલો માણસ કેમ ગયો તો એમ કેવાનું હોય. ગાંડો થઈ ગયો ગાંડો. હા આવ્યો ભૂરાભાઈ. આયા બે હતા દુકાને આવીને ગોઠવાઈ ગયા એમ ને ભાઈ? તો ઓલો ધીંગો ક્યાં ગયો? ધીંગા હા ભૂરાભાઈ, માં કલરનું કામકાજ ચાલુ જ છે. પટ્ટી રંગી નાખી છે, બાગડો રંગાઈ ગઈ છે અને તાજો જ છે પાછો. એલા બાંગડો દર રીંગ્યો તો તાજો. હવે ભૂરાભાઈ પાછળ જાઓ, પાછળ કામકાજ બાકી છે. હા જા રંગવા માંડ. રંગી નાખ. તું એલા રંગેલા બાંગડા ઉપર બેઠો છો? હા બેઠો ને. એ તારી તો તારા મન ના ન પડે કે બાંગડો કલર વાળો છે, બે હતા ને તમારા લુગડા બગડશે એમ. એલા પણ વાલમભાઈ મેં તને ના પાડી. હજી કહું છું તો તું ઢગલો થઈ ગયો બાકડા પર એમ. આ બે થઈને મારો તાજો રંગેલો બાકડો બગાડી નાખ્યો. બોલો આવા છે અમારા ગામમાં. ઈ તો બેઠો આયા કલરમાં, મને બેહાર્યો. અગર આમ ફાટું ન મરાય. મને પેલા કીધું હોત તો મારા તો 1200 ના જોડી કપડા ન બગડત.